सूरत के नवसारी बाजार स्थित कार्तिक अपार्टमेंट में रहने वाली और मॉडलिंग के क्षेत्र में करियर बना रही अंजलि वर्मोरा ने 7 जून की देर रात फांसी लगाकर आत्महत्या कर ली थी। अंजलि ने रात 2 बजे पंखे से दुपट्टा बांधकर आत्महत्या की थी। आत्महत्या से एक दिन पहले उसने अपने इंस्टाग्राम अकाउंट पर 2 रील भी पोस्ट की थी, जिससे अनुमान लगाया गया था कि उसने मानसिक तनाव के कारण ये कदम उठाया। हालांकि आज 26 दिन बाद इस आत्महत्या की असली वजह सामने आई है। जांच में सामने आया कि अंजलि का मंगेतर चिंतन बार बार उसे जाति सूचक शब्दों से अपमानित करता था और झूठे शादी के वादे करता था। इन्हीं कारणों से अंजलि डिप्रेशन में चली गई और उसने आत्महत्या कर ली। इस घटना के बाद अंजलि के परिवार ने अचवा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई, जिसके आधार पर पुलिस ने चिंतन के खिलाफ आत्महत्या के लिए उकसाने और एट्रोसिटी एक्ट के तहत मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। पुलिस की प्रारंभिक जांच में यह भी सामने आया कि अंजलि ने आत्महत्या से पहले 2.5 घंटे के अंदर कुल 23 कॉल किए थे, जिनमें 12 कॉल उसने चिंतन को किए थे और उसमें उसने करीब 16 मिनट तक बात भी की थी। पुलिस ने चिंतन से पूछताछ के लिए बुलाया, लेकिन उसने संतोषजनक जवाब नहीं दिया। बाद में अंजलि के परिजनों के बयान के आधार पर यह सामने आया कि जातिगत भेदभाव के चलते चिंतन शादी से पीछे हट रहा था। इस आधार पर पुलिस ने चिंतन अग्रावत के खिलाफ केस दर्ज कर लिया है। फिलहाल पूरे मामले की जांच सूरत की SC/ST सेल कर रही है। जी, તમારું નામ? દક્ષાબેન અલ્પેશ કુમાર વર્મોરા। શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારી? મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો। એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવ્યા રાખે છે। એટલા માટે એણે આ પગલું ભર્યું છે। ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે। હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે। બનાવ એવો છે કે ઝોન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વર્મોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યું હતું। તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી। તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી। આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે। સર, આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે